નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પડધરી તાલુકાના સાલપીપળિયા ગામે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. હવે અહીં આપણા જે ખેડૂત ભાઈ છે એને જીરાનું વાવેતર કરેલું છે અને જીરું અત્યારે પાક ઉપર છે અને મોસમની તૈયારી ચાલે છે. તો મળીએ ખેડૂત ભાઈને કે જેને માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ આ જીરામાં વાપરેલું છે. પહેલા તમારું નામ જણાવો. મારું નામ દામજીભાઈ મોહનભાઈ મેંદપરા, અને આ કયું ગામ છે દામજીભાઈ? સાલપીપળિયા, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ. સરસ. હવે દામજીભાઈ, તમે આ જીરામાં શું ટ્રીટમેન્ટ કરેલી છે? જીરાની અંદર પાયામાં જે આપણે નાખતા હતી તો નાખી જ છે. પછી 27 દિવસે આ મિક્સ માઇક્રોન્યુટ્રન આપણે નાખેલું છે. કઈ કંપનીનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ? માધવન. માધવન કંપનીનું. સરસ. હવે શું લાગે છે જીરામાં દામજીભાઈ? જીરાની અંદર માધવન સિવાય આપણે બીજી કોઈ દૂધની અંદર બીજો કોઈ ખાતર નાખેલું નથી. બસ ફક્ત વીઘે 5 કિલો નાખ્યું છે. 10 વીઘાનું જીરું છે, 50 કિલો નાખ્યું છે. 10 વીઘાના જીરામાં 50 કિલો માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ દાણાદાર નાખ્યું છે. અને શું રિઝલ્ટમાં કેવું લાગ્યું તમને? રિઝલ્ટમાં સારું લાગ્યું છે, બહુ સારું. આનો કલર સારો રહે, ઠેઠ લાગ્યું. કલર સારો રહ્યો, લીલો સુકારો નો આવ્યો, સુકારો કલર. પછી કાળિયો નથી નથી આવ્યો. અને જીરું કેટલું થશે દામજીભાઈ? હવે અંદાજ છે તો હવે આપણે 8-10 ની ગણતરી આપણે મૂકી. 8-10 મણ એટલે આમ ગણી તો સારામાં સારું કહેવાય. અત્યારે જે જીરાના ભાવ છે એ પ્રમાણે આપણે 10 મણ થાય તો આપણી મહેનત છે એ રંગ લઈ આવી કહેવાય, સારામાં સારું કહેવાય. હવે તમે ખેડૂત મિત્રો જીરું જોઈ શકો છો. ખાસ આ જીરું છે એ બધી કોર એક જ સરખું છે અને ક્યાંય કાળિયો કે લીલો સુકારો કે એવું કાંઈ દામજીભાઈને દેખાણું નથી. એટલે સરસ મજાનું જીરું છે અને આમ ગણી તો વીઘે 5 કિલો લેખે ખાલી મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ માધવનનું, બીજું કાંઈ નહીં. બરાબર. તો ઓવરઓલ તમે રિઝલ્ટ થી ખુશ છો દામજીભાઈ કે કેમ છે? ના, સારું. ખેડૂત મિત્રોને તમે શું કહેશો? ના, નાખ્યા જેવું છે વસ્તુ, રિઝલ્ટ સારું મળે છે. બધા ખેડૂત મિત્રો માધવનનો ઉપયોગ કરો. તો જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.